નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે જોઈએ ટોપિક 7.3 દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય એનું સૂત્ર આપણે આગળની થિયરીમાં ભણી ગયા, સમજી ગયા છીએ, બરાબર ને? તો દ્રવ્યમાન કેન્દ્રનું આપણે આવું સૂત્ર મેળવ્યું હતું. સ્થાન સદિશવાળું લઈએ તો આર સદિશ બરાબર કયું હતું? M1 R1 સદિશ પ્લસ M2 R2 સદિશ પ્લસ અપ ટુ Mn Rn સદિશ અને છેદમાં બધા દળોનો સરવાળો એટલે કુલ દળ એમ, બરાબર. અને આ એમને આ બાજુ લઈ લઈએ તો હવે MR સદિશ બરાબર M1 R1 સદિશ પ્લસ અપ ટુ Mn Rn સદિશ. તો આ પદાર્થનું, આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર હતું, કણોના તંત્રનું, બરાબર. તો આજે આપણને સમીકરણ મળ્યું છે એનું આપણે સમય ટીની સાપેક્ષે વિકલન કરીએ, બરાબર ને? એટલે સમયની સાપેક્ષે વિકલન કરતા દળ તો અચળ છે એટલે વિકલનમાંથી બહાર રહેશે. આર સદિશનું વિકલન dr સદિશ બાય dt બરાબર. અહીંયા M1 દળ છે કણનું, તો વિકલન dr1 અપોન dt પ્લસ Mn દળ છે drn સદિશ અપોન dt. તો આ રીતે વિકલન થાય, બરાબર. હવે અહીંયા જુઓ તમે, આ પહેલો જે કણ છે એનું સ્થાન સદિશનું વિકલન છે સમયની સાપેક્ષે, એટલે એના સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન છે. તો એ પહેલા કણનો વેગ આપે. શું આપે? પહેલા કણનો વેગ. એ જ રીતે એના પછી બીજો કણનું હોય dr2 સદિશ અપોન dt, તો એ બીજા કણનો વેગ આપે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એ શું આપે? વેગ આપે, બરાબર. તો શું થાય કે આ બીજા કણનો વેગ, આ પહેલા કણનો વેગ, બરાબર. એ રીતે આ એનમાં કણનો વેગ આવે drn સદિશ બાય dt ઇઝ ઇક્વલ ટુ vn સદિશ, જે એનમાં કણનો વેગ દર્શાવે, બરાબર. તો પછી ડી કેપિટલ આર સદિશ અપોન ડીટી કયો વેગ દર્શાવે? તો આ તો દ્રવ્યમાન કેન્દ્ર છે, તો એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ દર્શાવે. એને આપણે કેપિટલ વી સદિશ તરીકે લખીશું, બરાબર. તો હવે આપણું આખું સૂત્ર આવું તૈયાર થાય. એમ dr સદિશ બાય dt એટલે v સદિશ બરાબર M1 ગુણ્યા dr1 સદિશ અપોન dt એટલે v1 સદિશ M2 ગુણ્યા v2 સદિશ પ્લસ અપ ટુ Mn vn સદિશ. સમીકરણ નંબર આને 1 આપીશું, બરાબર. તો આ રીતે આપણે વિકલન કરીને શું કર્યું? સમીકરણ બનાવ્યું. આમાં દળ આપણે અચળ ધાર્યા છે એટલે દળને વિકલનમાંથી બહાર લીધા હતા, બરાબર. હવે આપણને જે આ સમીકરણ 1 મળ્યું એનું પાછું વિકલન કરીએ. આને 2 નંબર આપીએ અને આ પહેલું જે છે એને 1 આપીએ. તો શું લખીશું કે સમીકરણ 2નું સમય ટીની સાપેક્ષે વિકલન એટલે પહેલા સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કર્યું તો વેગ મળ્યા. હવે વેગનું સમયની સાપેક્ષે વિકલન આવશે બે બાજુએ, બરાબર. એટલે અહીંયા લખાશે એમ dv સદિશ બાય dt બરાબર M1
dv1 સદિશ બાય dt પ્લસ અપ ટુ mn dvn સદિશ બાય dt થાય. પણ આ તો વેગનું સમયની સાપેક્ષે વિકલન આવ્યું. વેગનું સમયની સાપેક્ષે વિકલન લઈએ એટલે આપણને શું મળે? પ્રવેગ મળે. બરાબર. તો આ જે છે dv1 સદિશ અપોન dt એટલે આ પહેલા કણનો પ્રવેગ મળશે, એને a1 સદિશ તરીકે લઈએ. પછી બીજા કણનો, ત્રીજા કણનો, એમ છેલ્લે dvn સદિશ અપોન dt એનમાં કણનો પ્રવેગ મળે, એ n સદિશ. અને એ જ રીતે આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગનું સમયની સાપેક્ષે વિકલન, તો એ આપણને શું આપે? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આપશે. બરાબર. તો બધાના પ્રવેગ મૂકી દઈએ. વિકલન છે વેગના સમયની સાપેક્ષે, એના બદલે તો m a સદિશ ઇઝ ઇક્વલ ટુ m1 a1 સદિશ પ્લસ અપ ટુ mn an સદિશ. સમીકરણ નંબર આને 3 આપી દઈએ. બરાબર. તો આ રીતે આપણને શું મળશે? પ્રવેગના સ્વરૂપવાળું સમીકરણ. આ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, આ દરેક કણોના પ્રવેગો. પણ દળ ગુણ્યા પ્રવેગ છે. દળ ગુણ્યા પ્રવેગ હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે શું થાય? F બરાબર ma થાય. તો એનો અર્થ શું થાય કે m1 a1 સદિશ એટલે આ પહેલા કણ ઉપર લાગતું બળ, પછી mn an સદિશ એટલે એનમાં કણ ઉપર લાગતું બળ, અને એ જ રીતે m a સદિશ બરાબર શું લખાય? દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું બળ. બરાબર. પણ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું બળ આપણે છેલ્લે ચર્ચા કરીને લખીશું. પહેલા દરેક કણો ઉપર લાગતા બળો લખીએ. તો m a સદિશ બરાબર શું થઈ જાય? પહેલા કણ ઉપરનું બળ વત્તા અપ ટુ છેલ્લા કણ ઉપરનું બળ. સમીકરણ નંબર 4. હવે દ્રવ્યમાન કેન્દ્ર વાળો જે પ્રવેગ છે, તો એ જે બળ મળે એ કુલ બળ થાય, પરિણામી બળ, ચોખ્ખું બળ. બરાબર. પણ કુલ બળમાં બે બળો આવેલા હોય. એક તો બાહ્ય બળ પણ હોઈ શકે અને આંતરિક બળ પણ હોઈ શકે. એટલે કણો વચ્ચે લાગતું, અંદરો અંદર લાગતું બળ, અને બીજું આખા તંત્ર ઉપર બહારથી લગાડેલું બળ. બરાબર. પણ આંતરિક બળો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આ જે આંતરિક બળો છે એ સમાન મૂલ્યના અને કેવા હોય? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે એનું પરિણામી બળ કેવું થાય? 0. એટલે F ઇન્ટરનલ સદિશ બરાબર 0 થાય. કારણ કે પરિણામી બળ F સદિશ બરાબર F ઇન્ટરનલ એટલે આંતરિક બળ વત્તા F એક્સટર્નલ સદિશ. પણ આ 0 થાય. તો પરિણામે બાકી રહ્યું બાહ્ય બળ. બરાબર. તો આનો અર્થ એ થયો કે m a સદિશ બરાબર શું લખાય? F એક્સટર્નલ ફોર્સ, બાહ્ય બળ. એટલે જેટલા બી બળો લાગતા હોય બહારથી એ બધાનો સદિશ સરવાળો. બરાબર. અને આનો અર્થ એ થયો કે બહારથી જેટલા બી બળો લાગતા હોય એ બધા દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતા ગણી શકાય. શેના ઉપર ગણી શકાય?
દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતા ગણી શકાય. એટલે એવું જ માનવાનું કે બધા બળો ક્યાં લાગે છે? તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. બરાબર. તો હવે આપણું સૂત્ર બનશે એફ એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ અપ ટુ Fn સદિશ. બરાબર. આનો અર્થ એ કે કોઈ પણ તંત્ર જ્યારે ગતિ કરશે તો એમાં એના આંતરિક બળોનો કોઈ ફાળો હોતો નથી. એ બાહ્ય બળની અસર હેઠળ જ ગતિ કરે. કારણ કે આંતરિક બળો તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કેવા હોય? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. જો ધારો કે આ કોઈ તંત્ર છે કણોનું, તો આ કણ 1 અને આ કણ 2. તો કણ 1 ઉપર બળ લગાડે, કણ 1 2 ઉપર લગાડે અને કણ 2 1 ઉપર લગાડે. તો જો બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે આપણે આગળ જોઈ ગયા F12 સદિશ પ્લસ F21 સદિશ બરાબર 0 થાય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. તો એ આંતરિક બળો છે. એટલે આમ આંતરિક બળો જેટલા પણ લાગતા હોય એ બધાનું પરિણામી બળ શૂન્ય થાય. એટલે પદાર્થની ગતિ માટે જવાબદાર માત્ર અને માત્ર બાહ્ય બળો જ હોય. પરિણામી બાહ્ય બળના લીધે જ પદાર્થ ગતિ કરશે. બરાબર, સમજાયું? તો આ રીતે જે એફ સદિશ આવે એ એફ એક્સટર્નલ સદિશ હોય. બરાબર ને? તો આનો અર્થ તો એ થયો કે ધારો કે કોઈ પદાર્થ છે, એને તમે આ રીતે ફેંક્યો, તો આગળ આપણે જોઈ ગયા કે એ પ્રક્ષિપ્ત ગતિ કરશે, પરવલય આકારમાં એનો ગતિમાર્ગ હશે. બરાબર. અને ધારો કે બોમ્બ છે અને અહીંયા આવીને વિસ્ફોટ થાય છે એનો, તો આ જુદા જુદા કણો છે જુદી જુદી દિશાઓમાં જશે, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો જે એનો ગતિપથ હતો એ ગતિપથ ઉપર જ આગળ ગતિ કરશે. બરાબર ને? કારણ કે આના જેમ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ માટે તો બાહ્ય બળો જ જવાબદાર છે. આંતરિક બળો એની ગતિ માટે જવાબદાર નથી. એટલે દ્રવ્યમાન કેન્દ્ર તો એના એ જ માર્ગ ઉપર ગુરુત્વાકર્ષી બળ એના ઉપર બહારથી લાગે છે, તે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ જ પરવલય પથ ઉપર ગતિ કરતું કરતું આગળ જશે. બરાબર. તો આ છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. હવે એના પછીનો ટોપિક લઈએ 7.4 કણોના તંત્રનું રેખીય વેગમાન. બરાબર. કણનું રેખીય વેગમાન આપણને ખબર છે, કયું છે? તો P સદિશ બરાબર mv સદિશ. બરાબર. આ કણનું રેખીય વેગમાન છે. બરાબર. તો હવે એમાં બીજું કશું નથી કરવાનું. હવે આપણે કણોના તંત્ર માટે રેખીય વેગમાન લેવાનું છે. બરાબર ને? તો કણોના તંત્ર લઈએ, ધારો કે M1 M2 અપ ટુ Mn દળ ધરાવતા કણો છે. બરાબર. જેમનો વેગ v1 v2 અપ ટુ vn છે. દળ અને વેગ ધરાવતા આ બધા કણો છે. બરાબર. તો એમનું કુલ રેખીય વેગમાન P સદિશ બરાબર પહેલા કણનું રેખીય વેગમાન વત્તા બીજા કણનું રેખીય વેગમાન વત્તા n-મા કણનું રેખીય વેગમાન થશે. અને વેગમાન P બરાબર mv છે. તો P સદિશ બરાબર P1 એટલે તો m1 v1 સદિશ પ્લસ બીજું m2 v2 સદિશ પ્લસ mn vn સદિશ. આને આપીએ સમીકરણ નંબર
તો આવું આપણને આ સમીકરણ મળશે. બરાબર. હવે આ જે સમીકરણ છે એમાં ડાબી બાજુ કુલ રેખીય વેગમાન પી છે. તો કુલ રેખીય વેગમાન પી સદિશ બરાબર એમ વી સદિશ લખી શકાય ને. વી સદિશ એટલે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. બરાબર. તો આનો અર્થ એ થયો કે તંત્રનું કુલ રેખીય વેગમાન જે છે એ તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરાબર હોય છે. તંત્રનું શું લખાય? તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે આ પી એ કેટલું હોય છે? તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરાબર હોય છે. તો તંત્રનું કુલ રેખીય વેગમાન એ તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરાબર હોય છે. બરાબર. અને જો આનું વિકલન કરો અને સમીકરણ 2 આપીએ તો વિકલન થાય ડીપી સદિશ બાય ડીટી સમયની સાપેક્ષે દળ અચળ ડીવી સદિશ બાય ડીટી વેગનું સમયની સાપેક્ષે વિકલન એમ એ સદિશ. અને આગળ આપણે જોયું એમ એ સદિશ બરાબર તો એફ એક્સટર્નલ આવ્યું હતું. એફ એક્સટર્નલ સદિશ બરાબર તો ડીપી સદિશ બાય ડીટી લખી શકાય. આને સમીકરણ નંબર 3 અને આને સમીકરણ નંબર 4 આપીએ તો આ એફ બરાબર ડીપી સદિશ બાય ડીટી છે. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, પણ આ કણોના તંત્ર માટે છે એટલે આને આવું કહેવાય. આ સમીકરણ જે 4 નંબરનું છે એ કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. શું છે? કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. બરાબર. અને આ ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી તમે જુઓ, ધારો કે કણોના તંત્ર ઉપરનું એફ એક્સટર્નલ ફોર્સ બાહ્ય બળ 0 છે તો સમીકરણ 4 ઉપરથી શું લખાય? ડીપી સદિશ બાય ડીટી બરાબર 0. એટલે કે વેગમાનનો સમયની સાપેક્ષે ફેરફાર 0. વેગમાનમાં સમય સાથે ફેરફાર ના થાય તો એનો અર્થ શું થયો કે વેગમાન અચળ છે. એનો અર્થ શું થયો? વેગમાન અચળ છે. તો આ શું થયું કે ભાઈ જ્યારે તંત્ર ઉપરનું બાહ્ય બળ 0 હોય, તંત્ર પરનું બાહ્ય બળ 0 હોય ત્યારે શું સાબિત થયું? ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ હોય છે. જ્યારે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આવું તો આપણે આગળ આવી ગયું. આ નિયમને શું કહેવાય? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. શું કહેવાય આને? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. પણ કોના માટે લીધો? તો કણોના તંત્ર માટે. આગળ આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ભણી ગયા, પણ એ કણ માટે હતો.
જ્યારે આ કણોના તંત્ર માટેનો નિયમ છે. બરાબર, સમજાયું? તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તંત્ર પરનું બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. બરાબર, એટલે શૂન્ય બાહ્ય બળ સાથે જો કોઈ તંત્ર ગતિ કરતું હોય તો એનું વેગમાન કેવું રહેશે? અચળ રહે છે. અને વેગમાન અચળ રહેશે એટલે વેગ પણ અચળ રહે છે. એટલે તેનો વેગ અચળ રહેશે. એના એ જ વેગથી એ દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરશે. બરાબર, હવે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજવા માટે એક ઉદાહરણ આપ્યું છે રેડિયમનું. રેડિયમ એક રેડિયો એક્ટિવ તત્વ છે. રેડિયો એક્ટિવ તત્વ હોય ને એમાં શું થાય કે એના વિભંજન થાય, એટલે એના ટુકડાઓ થાય અને અંદરથી રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન થાય, એનું ક્ષય થાય એવું કહેવાય. ટુકડાઓ થાય એટલે શું થાય? એ ક્ષય પામે. તો ધારો કે રેડિયમ આ દિશામાં ગતિ કરતું હતું. બરાબર, અને ગતિ કરતું અહીંયા પહોંચે છે ત્યારે એનો ક્ષય થાય છે. બે ટુકડાઓ થાય છે. એક ટુકડો આ દિશામાં અને બીજો ટુકડો આ દિશામાં ગતિ કરે છે. એના ક્ષયમાં એક હિલિયમનું ન્યુક્લિયસ એટલે આલ્ફા કણ કહેવાય અને બીજું એક રેડોનનું ન્યુક્લિયસ બને છે. એટલે રેડિયમ ન્યુક્લિયસ જે છે એના બે ટુકડા થઈને આ બે ન્યુક્લિયસ બને છે. બરાબર, પણ એની જાતે જ વિભંજન પામે, ટુકડાઓ થાય, એમાં કોઈ બાહ્ય બળ લાગે નહીં. અને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે કે જો બાહ્ય બળ ના લાગતું હોય તો પહેલાં એનું દ્રવ્યમાન કેન્દ્ર જો આમ ગતિ કરતું હતું તો સેન્ટર ઓફ માસ હજી પણ એ જ દિશામાં ગતિ કરશે, ભલે એના આ બે ટુકડાઓ થયા. અથવા એવું કહેવાય કે એના ટુકડાઓ એવી રીતે જ છૂટા પડે જેથી કરીને એના દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં કોઈ વિક્ષેપ પડે નહીં. કારણ શું? કે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હતું. બહારથી કોઈ બળ લાગ્યા વગર એ ક્ષય પામે છે. તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે આ આલ્ફા કણ અને આ રેડોનવાળા જે કણો છે એ બે એવી દિશામાં ફેંકાય કે જેથી એનું દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં જે ગતિપથ ઉપર જેટલા વેગથી ગતિ કરતું હતું એટલા જ વેગથી એના એ જ ગતિપથ ઉપર ગતિ કરશે. બરાબર ને? આ તો આ રીતે ક્ષય પામ્યું. ધારો કે જો આ રેડિયમ હોય એ આ દિશામાં જતું હતું ઉપર અને બે ટુકડા થયા, એક હિલિયમ એટલે આલ્ફા કણ અને બીજું રેડોન, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આ જતું હતું એ જ દિશામાં જાય. આ બે ટુકડાઓ એવી રીતે થાય કે એના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉપર કોઈ અસર થાય નહીં. બરાબર, અને હજી એક ઉદાહરણ આપ્યું છે દ્વિસંગી તારાઓનું ઉદાહરણ. દ્વિસંગી એટલે યુગ્મ એટલે બે તારાઓની જોડ. બરાબર, તો ખગોળશાસ્ત્રમાં આવા બે તારાઓ, ઘણા બધા આવા તારાઓ મળે છે કે જે બંને એક તંત્ર રૂપે ગતિ કરતા હોય, એને દ્વિસંગી તંત્ર કહેવાય. શું કહેવાય એને? દ્વિસંગી તંત્ર. જો આ રીતે ગતિ કરતા જતા હશે પણ બે તારાઓ, એટલે ધારો કે જો એક અહીંયા છે એક આ છે, તો આ રીતે બંને ગતિ કરતા જાય આવી રીતે જોડમાં, એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા વચ્ચે હોય. બરાબર, તો એના ઉપર કોઈ બાહ્ય બળ નથી લાગતું તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તો એના એ જ પથ ઉપર અચળ વેગથી ગતિ કરશે. બરાબર, તો આ બે
દ્વિસંગી તારાઓ અથવા યુગ્મ તારાઓ કહેવાય. અથવા ધારો કે આ રીતે વર્તુળાકાર પથ ઉપર બે તારાઓ ગતિ કરે છે, S1 અને S2, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ને અહીંયા સ્થિર જ રહેશે, કેમ કે એના ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો રેખીય વેગમાન અચળ રહે, વેગ અચળ રહેશે દ્રવ્યમાન કેન્દ્રનો. બરાબર. તો આ દ્વિસંગી તારાઓનું તંત્ર કહેવાય. યુગ્મ તારાઓ આ રીતે પણ ગતિ કરતાં કરતાં જતા હોય છે સ્પ્રિંગની જેમ, અને વર્તુળાકાર પથ ઉપર પણ બંને ગતિ કરતા હોય છે. બરાબર.